અને જેમ મોઢા પાસે આવેલો કોળીઓ કોઈ ઝૂંટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે. હું પહેલા તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે, સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને. આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે. અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો. એમને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત. આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે. આખા દેશના તમામ રાજ્યોમાં છે. ગુજરાતમાં 2020 ઓગસ્ટથી ખેડૂતો માટેની પાક વીમા યોજના બંધ કરવામાં. ડબલ એન્જિનની સરકાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતથી માંડીને દિલ્હી સુધી થોક બંધ મતો આપનાર ગુજરાતના લોકોનો વાંક શું છે? જો આજે પાક વીમા યોજના ગુજરાતમાં હોત તો જે જામનગર જિલ્લાનો ખેડૂત કહે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી ને હવે એ ફેલ ગયો છે, ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી. એ ખેડૂત આત્મહત્યા ન કરે કે મારે પાક વીમો છે, પાક ગયો, મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે, મને પૈસા મળી જશે. આખા દેશમાં પાક વીમા યોજના, બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે. ગુજરાતને પાક વીમા યોજના નહીં.